ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ છે। ત્યારે આ સ્થિતિ વચ્ચે ગલ્ફ દેશોમાં રહેતા ગુજરાતીઓની ચિંતા વધી છે, ગુજરાતી પરિવારોની ચિંતા વધી છે। અચાનક ઊભી થયેલી અસ્થિરતાના કારણે અનેક પરિવારોના સભ્યો વિદેશમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે। આ સ્થિતિના અસર ગલ્ફ દેશોમાં દેખાય છે। ત્યારે રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। રાજ્યસભા સાંસદ તરીકે તેમણે ગલ્ફ દેશોમાં ફસાયેલા પ્રવાસી ગુજરાતીઓ માટે વિશેષ હેલ્પલાઇન છે તે જાહેર કરી છે, જેથી જરૂરિયાતમંદ લોકો સીધો સંપર્ક કરી શકે। આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 243 ગુજરાતી ફસાયા હોવાની વિગત મળી છે। ત્યારે દરેક વ્યક્તિની માહિતી છે તે એકત્રિત કરી મયંક નાયકે કેન્દ્ર સરકારને સોંપી છે। માત્ર રજૂઆત પૂરતી નહીં, પરંતુ તમામ ડેટા કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ પર પણ અપલોડ કરવામાં આવ્યા છે, જેથી કાર્યવાહી ઝડપથી આગળ વધે। પરિસ્થિતિને અનુલક્ષીને આજે જે દુબઈ, સાઉદી, કુવૈત, ઓમાન વગેરે દેશોમાં જે હુમલા થયા છે એરબેઝ ઉપર, એને કારણે ગુજરાતના પ્રવાસી લોકો અને ત્યાં વેપાર ધંધા અર્થે ગયેલા લોકો ત્યાં છે, તેમની ડિટેલ્સ લઈ અને કેન્દ્ર સરકાર માન્ય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં મદદ પોર્ટલના માધ્યમથી ત્યાં છે એની માહિતી સરકાર કેન્દ્ર સરકારને મળે એ માટે અહીંયા મેં એક વોટ્સઅપ નંબર જારી કરેલો ને એના આધારે અહીંયા જે માહિતી મળી એ અમે મદદ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટર કરી છે। સરકાર સાનુકૂળ સમયમાં અને સરકારની જે પોલિસી છે એમાં કેવી રીતે બધાના વિદેશથી પરત લાવી શકાય એના માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ લોકલ સ્થાનિક લોકોને આ બાબતમાં કંઈ અરાજકતા ન ફેલાય એના માટેનો અમારો એક પ્રયત્ન છે। અમે અહીંયા ડિટેલ્સ ભેગી કરી અને કેન્દ્ર સરકારમાં અમે સબમિટ કરીએ છીએ। મારી જોડે અત્યાર સુધીમાં 243 લોકોની માહિતી મળી છે। 243 લોકોની તમામ માહિતી અમે સરકારશ્રીના મદદ પોર્ટલ ઉપર પણ રજીસ્ટર કરી દીધી છે। એવા સ્પેસિફાઈ મેં ગણ્યા નથી, પણ કુલ 243 લોકોની માહિતી અત્યાર સુધી હાલ સુધી મારી જોડે આવી છે। સરકાર આમાં શું કરી રહી છે? સરકાર અત્યારે જે વિશ્વમાં ચાલી રહ્યું છે એના પર નજર રાખીને કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય, આપણી સંરક્ષણ ગૃહ મંત્રાલય, બધા મંત્રાલય સાથે મળી અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સાનુકૂળ સમય ની રાહ જોઈ અને અમે પરત લાવવાનો પ્રયત્ન કરશે। આ તો થઈ જાય બીજી કોઈ તકલીફ નહીં ને? બસ સરકારના નિયમોનું પાલન કરજો। સાચવ જેમ નહીં હોય તો કહેજો। હા કરાવો સરકાર કરાવો। હવે સૌની નજર કેન્દ્ર સરકારની કાર્યવાહી પર છે, જેથી કરીને આગામી સમયમાં જલ્દીથી સુરક્ષિત રીતે વતન વાપસી કરી શકાય। આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।